જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતી ભાઈબંધો. મારું નામ રશ્મિતા છે. વેલકમ ટુ માય ફેસબુક પેજ. આજે આજનું ઇન્ટરવ્યુ, ધ રીઝન આઈ એમ ડુઈંગ ધીસ ઇન્ટરવ્યુ કારણ કે અમે લોકો બધા રિયલ મોમ છે ને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર ધ રિયલ સ્ટોરી જસ્ટ ટુ ઇન્સ્પાયર. ધ પર્પઝ આ લાઈવ કરવાનો એટલો જ હોય છે અમારો કે અમે લોકો પર રેગ્યુલર મોમ છે, રેગ્યુલર સ્ટ્રગલ્સ છે ને અમે અમારા સપના પૂરા કરવા માટે જ આ બિઝનેસ એઝ અ સાઇડ હસલ સ્ટાર્ટ કર્યો છે. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટુ મચ ટાઈમ. ટુડે મેં મારા એક બિઝનેસ પાર્ટનરને ઓસ્ટ્રેલિયાથી ઇન્વાઇટ કર્યા છે અને એમને મને લાસ્ટ મોમેન્ટે યસ કીધું છે. આઈ એમ સો એક્સાઇટેડ ટુ હિયર હર સ્ટોરી. સો આઈ એમ ગોઈંગ ટુ ઇન્વાઇટ સ્તુતિ ત્રિવેદી. કેમ છો સ્તુતિ? મજામાં, તમે કેમ છો? મજામાં. થેન્ક યુ સ્તુતિ મારા ફેસબુક પેજ પર આવવા માટે. માય પ્લેઝર, માય પ્લેઝર. તો સ્તુતિ, હું મારું સ્મોલ ઇન્ટ્રોડક્શન આપી દઉં અને પછી મેં તમારો ઇન્ટ્રોડક્શન માંગીશ અને પછી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ઠીક છે? તો મારું નામ રશ્મિતા છે. હું મોન્ટ્રીયલ કેનેડાથી છું. ઓરિજિનલી હું ગુજરાત નવસારી ઇન્ડિયાથી છું. અહીંયા કેનેડામાં મને ઓલમોસ્ટ 26 થઈ ગયા છે ને મારા પાસે 3 દીકરીઓ છે. ઓલ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એજ. સો તમે લોકો ઇમેજિન કરી શકો કે મારી લાઈફ કેટલી બિઝી છે. એન્ડ આઈ એમ ઓલ્સો વર્કિંગ મોમ. તો હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ અ માઇક્રોબાયોલોજી સુપરવાઇઝર તરીકે કામ કરું છું. મારી પાસે ઓલમોસ્ટ લાઈક 24 યર્સનો એક્સપિરિયન્સ છે. એટલે મેં 24 યર્સથી આઈ એમ વર્કિંગ ઇન ધ સેમ ફિલ્ડ. અને ઇટ્સ બીન 3 યર્સ કે હું આ ડિજિટલ બિઝનેસ કરી રહી છું. સો દેટ્સ માય સ્ટોરી. હવે હું સ્તુતિનું કહીશ કે તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. થેન્ક યુ સો મચ રશ્મિતા, બોલાવવા માટે. થેન્ક યુ વન્સ અગેન. I know તમે short notice કીધું, but it's okay. I mean, like, that's why we are here, right? To help each other out and, give you our insights on everything. So yes, and it is completely my pleasure to be on your page and to talk to you. It's been ages, like, આપણે message પર always chat કરતા જ હોઈએ છે. Yeah. But like to come on one platform face to face, that is like a different experience, right? Yeah. હું મારું નાનું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ સ્તુતિ છે. હું પર્થ ઓસ્ટ્રેલિયામાં રહું છું. મારા હસબન્ડ અને મારી 7 years old ચીકી ડોટર છે. અને હું આ બિઝનેસ સક્સેસફુલી 3.5 years થી રન કરું છું. ઓન ટોપ ઓફ ઇટ કે હું વર્કિંગ પ્રોફેશનલ બી છું, હું ફૂલ ટાઈમ જોબ બી કરું છું, જોડે જોડે આ બિઝનેસ કરું છું. તો એ મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું. અને ઇફ યુ આસ્ક અબાઉટ ધ જર્ની, તો જર્નીમાં એવું છે કે ભાઈ આઈ ટેક યુ બેક ટુ લાઈક ઓલમોસ્ટ 7 years ago, કે જ્યારે હું 7 months પ્રેગ્નન્ટ હતી ને, તો આઈ વોઝ લેડ ઓફ ફ્રોમ માય વર્ક. એન્ડ દેટ વોઝ અ વેરી સ્ટ્રેસફુલ ટાઈમ. કેમ કે આપણે જ્યારે પ્રેગ્નન્ટ હોઈએ તે વખતે કેટલા બધા ઇમોશન્સ ચાલતા હોય ઓલરેડી, અને એમાં સ્ટ્રેસફુલ ઇમોશન્સ આવી જાય ને ઇટ ટુક મી અ વાઇલ ટુ કોપ અપ વિથ ધેટ વન. પણ હા, એ ટાઈમથી મેં નક્કી કરેલું કે આઈ કેન નોટ ડિપેન્ડ ઓન વન થિંગ. એ પોસિબલ જ નથી, કેમ કે કાલ ઉઠીને કઈ બી આવું ફરી શું. કેમ કે હવે કેવું છે કે યુ હેવ વન મોર લાઈફ into your life, and that is like a small kid. You cannot just like પહેલા જેમ આપણે કરતા હતા કે ભાઈ ઓકે જોયું જશે, કાલે આઈ મીન આજે જોબ જતી રહી તો કાલે બીજી શોધી લઈશું. એવું હવે ના થાય, because you have one more person in your life who is like everything to you. You are like nurturing them to grow up, and then if you face this kind of stress, it's not good for them too, because sometimes that our stress goes to them too, and I didn't wanted to do that. So એ તો પહેલેથી નક્કી તે ટાઈમે કરી જ લીધેલું કે હવે એક પર ડિપેન્ડ ના થાય. પણ જ્યારે ધીમે ધીમે જ્યારે બોર્ન થઈ ને, તો આઈ વોઝ વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઓન સ્ક્રોલિંગ ધ ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ એન્ડ સ્ટફ. તો મેં શું કરેલું એ ટાઈમે કે મેં મારું ફેસબુક અકાઉન્ટ જ ડિલીટ કરી દીધેલું વેન લાઈક શી વોઝ લાઈક અ મંથ ઓર સો. કેમ કે એ ઊંઘે ને તે વખતે હું સ્ક્રોલ કરતી, હું ઊંઘતી ના આવું. અને it was taking a toll on my health too. So I was like કે ના, it is not worth it. અગર મારી હેલ્થ બરાબર નહીં રહે તો ઓફકોર્સ એની બી નહીં રહે. So I deleted Facebook. પણ મારા હસબન્ડ છે એ હતા ફેસબુક ઉપર, તો he used to see. તો એ જ્યારે આઈ થિંક એ જ્યારે 2 years ની થઈ ને, તો તે ટાઈમે એને જોયું કે મારા ફ્રેન્ડ સ્ટાર્ટ કર્યું ડિજિટલ બિઝનેસ. સો he got it to me કે ભાઈ તું આ જો ને, અમને કંઈક કર્યું છે ઘરેથી, જો you are interested, you can try and do it. કેમ કે મીન ટાઈમમાં કેવું થયું હતું કે ભાઈ everyone, my family, friends and everyone were like કીધું ના શોર્ટ કોર્સીસ કરી લેજો, you can get back to the work. It was too, yeah.
અને ઓન ટોપ ઓફ ઇટ તે વખતે કોવિડ હિટ થયું હતું, તો કોવિડના કારણે પેલું આપણે આખું બંધ થઈ ગયેલું બધું જ. સો જોબ ઇટ ઇઝ નોટ પોસિબલ એ ટાઈમે કે જોબ એકદમ તરત મળી રહે, રાઈટ? સો દેટ વોઝ અ ડિફરન્ટ સ્ટ્રગલ એઝ વેલ. પણ એટલે પછી બધાએ સજેસ્ટ કર્યું તો આઈ યુઝ ટુ ડુ દેટ. બટ ડ્યુરિંગ દેટ ટાઈમ કેવું થયું કે 1-2 દિવસ હું મારી ડોટરને ચાઇલ્ડ કેર મોકલતી હતી, સો એ ટાઈમમાં હું મારી સ્ટડી પર ફોકસ કરી શકું. બટ ડ્યુરિંગ દેટ ટાઈમ આઈ મિસ્ડ હર ફર્સ્ટ સ્ટેપ. સો દેટ વોઝ ધ લાસ્ટ સ્ટ્રો કે ભાઈ ના હવે બહુ થયું, આઈ કેન નોટ ડુ ધેટ. યુ આર ફર્સ્ટ ટાઈમ મમ, અને then you have that small happiness કે ના ચલો એને મમ્મા કીધું કે એને આમ કર્યું, એને તેમ કર્યું and all that, and then you miss that one. luckily ચાઇલ્ડ કેર વાળા એ વિડીયો લીધેલો બરાબર, બટ સામે જોવાની જે ફિલિંગ હોય ને that is totally different એમ. એક સેકન્ડ હું આપેલું no problem. સોરી એ ગ્લેર આવે. Yes, no problem. તો એટલે એ રીઝન ના કારણે then I decided કે ના આવું તો પોસિબલ નહીં થાય. હા, નો ડાઉટ અત્યારે હું જોબ શોધું છું, અગ્રીડ, બટ I cannot always depend on job and then miss milestones and everything for my daughter because she is one and only. So I didn't wanted to અને ધીમે ધીમે જેમ જેમ છોકરાઓ મોટા થાય એ લોકોની ડિમાન્ડ પણ વધે કે મમ્મા તું મારી જોડે અહીંયા આવ, મમ્મા તું આમ કર, મમ્મા તું મારી જોડે પ્લે કર and all that. So that is why તો એ ટાઈમે આવું થયું ને પછી was like કે ના ચલો જોબ તો શોધીએ ટાઈમ બિંગ માટે, બટ આઈ વોન્ટેડ અ બેકઅપ પ્લાન. આઈ કેન નોટ જસ્ટ ડિપેન્ડ ઓન વન થિંગ કે ભાઈ કાલ ઉઠીને કઈ બી થયું તો આઈ ડોન્ટ વોન્ટ ફેસ ધ સેમ સિચ્યુએશન વિચ આઈ ફેસ્ડ earlier. And then when it happens, it is like a too much stress on that one. તો એ પછી જયારે જોબ મળી ને તો એ પછી within 6 months I started this business. And like કેમ કે જોબ બી હતી એ કોન્ટ્રાક્શન બેસિસ પર હતી. I wasn't sure whether it will be it will be converted into full time or not. That was a question again. So I was like, I would rather prefer કે ભાઈ મારી જોડે એક બેકઅપ પ્લાન રેડી હોય, just in case આ કંઈક થયું I have that one to focus on. એવું નથી કે ભાઈ મારે નથી એમ. So during that time I started, but મારે ટ્રેનિંગ જોબ પર ચાલતી હતી તો I focused on that one. કે ભાઈ ત્યાં હું એ જે ટ્રેનિંગ 1 year ની હતી તો 6 months મેં મારા બિઝનેસમાં કશું જ નતું કર્યું, લિટરલી નથિંગ, નો ટ્રેનિંગ, નથિંગ. આઈ સ્ટાર્ટેડ ઇટ બટ ડિડન્ટ ડુ એનીથિંગ ઇન ધેટ 6 months. પણ જેમ જોબની ટ્રેનિંગ ફિનિશ થઈને આઈ કોન્સન્ટ્રેટેડ ઓન માય વર્ક, કેમ કે એ પછી રૂટીનમાં નોર્મલ આવી ગયું કે હા જવાનું છે, આવવાનું છે એન્ડ ઓલ ધેટ પછી વિધિન ધોઝ 6 months I worked out and figured it out કે ભાઈ હું કયો ટાઈમ વેસ્ટ કરું છું ને કયો ટાઈમ કે ભાઈ હું એમને એમ જવા દઉં છું, વોચિંગ ટીવી or scrolling on Facebook or watching reels and all, which is not like productive or anything, just scrolling and laughing and stuff like that. So I figured those things out in those 6 months and I was doing nothing. So કેમ કે પહેલા જયારે મેં ચાલુ કર્યું ને તે વખતે મારા મનમાં એક બીક હતી કે હું મેનેજ કરી લઈશ ટાઈમ જોડે, કેમ કે ઘર, ડોટર, વર્ક, ઘર હોય બધું હોય તો યુ કેનોટ કેમ કે જયારે ફૂલ ટાઈમ કરતા હોય ને તો યુ હેવ વીકેન્ડ ઓનલી ટુ પ્રેપ એવરીથિંગ, એન્ડ સો આઈ વોઝ અ બીટ સ્કેપ્ટિકલ ઓન ધેટ પાર્ટ કે હું મેનેજ કરી લઈશ કે નહીં. તો એ 6 months જયારે સ્ટાર્ટ કર્યા પછી મેં કઈ નતું કર્યું તેમાં મેં એ ફિગર આઉટ કર્યું કે કયો ટાઈમ હું વેસ્ટ કરું છું, કયો ટાઈમ હું એમને યુટિલાઇઝ કરું છું વિધાઉટ ડુઈંગ એનીથિંગ, વિધાઉટ ડુઈંગ નથિંગ. હું એ ટાઈમને મારા બિઝનેસનો ટાઈમ કન્વર્ટ કરીને આઈ કેન મેનેજ ધેટ એમ. So when I came back fully પછી બિઝનેસમાં કે ભાઈ ના મને ખબર છે કે આ ટાઈમ હું આટલો વેસ્ટ કરું છું, કેમ કે હવે જોબ પર જવાનું, એ કમ્યુટ કરવાનું, તો આઈ કમ્યુટ બાય ટ્રેન, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રાઈટ? એ ટાઈમમાં ઇટ યુઝ્યુઅલી ટેક્સ એન આવર ટુ રીચ માય વર્ક. તો એ ટાઈમમાં મેં એવું કર્યું કે 1 કલાક છે બરાબર છે, તો હું કાર પાર્ક કરું સ્ટેશનેથી મારે બીજે જોબ પર જતા બીજા I think half an hour, 10 minutes જેવું થાય. તો એ ટાઈમમાં in the train, rather than scrolling and doing nothing, I can try and watch training or get some do some research on the business, so I can convert that knowledge into implement into my business, so that way it will help. So that's how I started during that time, and that day, today's day, I am so very grateful કે મેં સ્ટેપ લીધો
ઓન ટોપ ઓફ ઇટ મેં એટલું વર્કઆઉટ કર્યું કે ના હું આટલા પોકેટ ટાઈમ્સમાં બી મારો બિઝનેસ રન કરી શકું છું. મારે એવું જરૂરી નથી કે મારે જોબમાં જેમ આપણે 7.5 કલાક બેસીને આપીએ છીએ એવું જરૂરી નથી કે મારે બેસીને આપવું. હું ગમે ત્યારે ગમે તે પોકેટ ટાઈમમાં બિઝનેસનું વર્ક કરીને બી બિઝનેસ સક્સેસફુલી રન કરી શકું છું. So yeah, that was all my journey till date. Thank you so much. થેન્ક યુ સ્તુતિ. આઈ થિંક તમે બહુ ઇન્સ્પાયર કર્યા બધાને, કારણ કે ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે કશે ને કશે આપણું વાય હોય, લાઈક આપણું રીઝન હોય. ને તમે એક વખત લાઈક તમે જયારે સ્ટોરી કહેતા હતા તમારું વાય એટલો સ્ટ્રોંગ હતો, લાઈક તમને ખબર હતી કે તમારે સ્ટાર્ટ કરવું છે, એટલે તમે યુ ઓલરેડી હેડ અ પ્લાન. મારા માટે મારા કેસમાં આઈ ટુક માય ડિસિઝન ડ્યુરિંગ ધ પેન્ડેમિક. મેં બી ઘણી વખત આઈ વોઝ સ્ક્રોલિંગ એન્ડ આઈ વોઝ કમિંગ બેક. મારા પર એડ આવતી હતી, પણ આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. મારા માટે માર્કેટિંગ, ફેસબુક, લાઈક આઈ વોઝ નોટ એટ ઓલ સોશિયલ મીડિયા પર્સન. એટલે મને કઈ ખબર જ ના પડતી કે આ કેમ એડ દેખાય છે ને શું કરતા છે, ઇઝ ઇટ ઇવન પોસિબલ, લાઈક કેટલા બધા ક્વેશ્ચન્સ હતા. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે આપણને તમારા પાસે રીઝન હોય ને પછી તમારે રિલેટ કરવું પડે. તમારે યુ વિલ સી ઇટ્સ લાઈક અ પઝલ. બધું લાઈક યુ વિલ અન્ડરસ્ટેન્ડ, લાઈક ઇટ્સ અ મેસેજ તમારે કરવું છે કે નહીં. સો એટ ધ એન્ડ તમારું રીઝન હોય સ્ટ્રોંગ, સો યુ વિલ લાસ્ટ લોંગર ઇન ધીસ જર્ની, લાઈક તમે કરી શકશો. સો સ્તુતિ, તમે ઘણી બધી ક્વેશ્ચનના આન્સર તો ઓલમોસ્ટ આપ્યા છે, પણ લાઈક તમે સ્ટાર્ટ કર્યું તો તમારા સોશિયલ મીડિયામાં તમે ઓકે હતા, લાઈક યુ હેવ અ માર્કેટિંગ નોલેજ ઓર તમે ટેક સેવી હતા, કે આમાં ઘણું બધું આપણને કોમ્પ્યુટર નોલેજ જોઈએ, રાઈટ? આમાં કેવું છે કે ભાઈ જયારે મેં ચાલુ કર્યું ને, તો જયારે મેં ફેસબુક બંધ કર્યું ને પહેલા આઈ વોઝ ઓન ફેસબુક નો ડાઉટ, પણ એટલું બધું કઈ અપડેટ નથી કરતી. આઈ યુઝ ટુ અપડેટ ફોટોઝ એન્ડ ઓલ, બટ ધીસ ઇઝ અ હોલ ડિફરન્ટ લેવલ. કે માર્કેટિંગ બધું તે વખતે આપણને કશું ના ખબર હોય, બીકોઝ આપણે એઝ અ યુઝર યુઝ કરતા હોઈએ ફેસબુક, નોટ એઝ અ માર્કેટર કે નોટ એઝ અ બિઝનેસ ઓનર આપણે પોસ્ટ કરતા હોઈએ, રાઈટ? આપણે એઝ અ નોર્મલ જનરલ પર્સન આપણે પોસ્ટ કરતા હોઈએ. તો દેટ વોઝ કમ્પ્લીટલી ન્યૂ ફોર મી ટુ. અને ટુ બી ઓનેસ્ટ, લાઈક મારું બેકગ્રાઉન્ડ છે ને, લાઈક આઈ સ્ટડીડ માય આર્કિટેક્ચર બેક હોમ. અહીંયા આવીને માસ્ટર્સ બી કર્યું, આઈ મીન બરાબર, પણ દેન આઈ એમ નોટ વર્કિંગ ઇન માય ફિલ્ડ બીકોઝ દેટ વોઝ અ હોલ અનધર સ્ટોરી એનીવેઝ. બટ યસ, એટલે કેવું કે મને થોડું પેલું એ હતું કે ભાઈ અમુક એપ્સ ને એવું આવડતું હતું, બટ you cannot connect it until you are clear કે ભાઈ એકચ્યુઅલી આમાં કરવાનું છે શું. એન્ડ ધેટ્સ વેર our ટ્રેનિંગ કમ્સ ઇન. કેમ કે એ ટ્રેનિંગ એટલી સિમ્પલ છે ને કે ભાઈ જયારે તમે સ્ટાર્ટ કરો ને જોવાનું, ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કે એ લોકો એટલું સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી સમજાવે છે ને કે તમને એકવાર ના ખબર પડી વાંધો નહીં, તમે બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, એન્ડ ઇટ્સ સો ઇઝી ટુ અડેપ્ટ. કે ભાઈ ઓકે, એમને કીધું કે આ રીતના કરો, એન્ડ યુ એકચ્યુઅલી ડુ ઇટ એન્ડ ઇટ વર્ક્સ ફોર યુ. એટલે એવું નથી કે ભાઈ ઇટ્સ સો હાર્ડ. as long as you are doing the training like patiently and understanding it, એ important છે. બાકી બધું કેવું છે કે you get everything. પેલું આપણે નહીં કહેતા તમને થાળમાં બધું જ સજાઈને આપેલું છે, હવે સવાલ એ છે કે તમે કેવી રીતના ખાઓ છો થાળમાંથી ફૂડ. આ એ વસ્તુ છે કે ભાઈ તમને બધું જ મળે છે, પણ તમે કેવી રીતના એ વસ્તુને અબ્ઝોર્બ કરીને ઇમ્પ્લિમેન્ટ કરો છો તમારા બિઝનેસમાં, દેટ ઇઝ ટોટલી યુ. સ્તુતિ, બીજું તમે જયારે સ્ટાર્ટ કર્યું તો તમને સપોર્ટ કેવો ટાઈપનો સપોર્ટ મળી ગયો? કે ઘણી વખત આપણે જયારે કઈ ખબર ના હોય તો એસ તમે ટ્રેનિંગ ની વાત કરી, આપણી ટ્રેનિંગ ઇઝ નંબર 1 ટ્રેનિંગ, પણ ઘણા લોકોને એમ લાઈક કમ્પ્લીટલી આપણા સ્કિલ્સ જ ના હોય, તો તમે ઓબ્વિયસલી યુ નીડ ધ સપોર્ટ. તો તે સપોર્ટ તમને આમાં મળ્યો તમે જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે? જયારે મેં સ્ટાર્ટ કર્યું ને તે વખતે જેમ મેં કીધું ને કે મેં 6 months કઈ જ નતું કર્યું. આઈ વોઝ લિટરલી, આઈ ડિડન્ટ ઇવન ટચ ધ ટ્રેનિંગ. હા, મેં મારી લાઈક વેબસાઇટ્સ એન્ડ ઓલ ઇટ વોઝ અપ, બટ ધ વન વિચ યુ નીડ ટુ ડુ ધ ટ્રેનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, એ મેં કઈ જ નતું કર્યું. But during that time when I was like, researching and getting that, figuring out the timings and all, તે ટાઈમે એવી રીતના કેવું કે આઈ યુઝ ટુ વોચ, લાઈક આપણો જે બિઝનેસ ગ્રુપ છે, જે કમ્યુનિટી છે, એમાં આઈ યુઝ ટુ વોચ એવરી ડે કે હાઉ પીપલ આર ડુઈંગ ઇટ, હાઉ દે આર થ્રાઇવિંગ ઇટ, એન્ડ વોટ આર what are tips and tricks and everything. તો એ યુઝ્યુઅલી એ 6 monthsમાં મેં ઘણી વાર માસ્ટરમાઇન્ડ બી આપણા જે આવે છે વીકલી, એ બી જોયા હશે ટુ ગેટ મોર નોલેજ. ઓકે, હું આવી રીતના કરું કે આવી રીતના કરું. સો લાઈક વેન આઈ એમ એકચ્યુઅલી કમિંગ બેક, I need to come back with a bang, એ રીતના. So
એ ટાઈમમાં that was like I got a lot of support when it terms of doing that, કેમ કે તે ટાઈમમાં ત્યારે કેવું હોય કે 6 months it was a gap. You can say 6 months is not a small time when it comes to like any business or anything. 6 months is like a big gap. You can say that. So a time I used to do lot of research. I used to do lot of like small stuff, working out. Okay, આ time માં હું આ કરીશ, આ time માં હું આ કરીશ. So when I am coming back with a bang, at least I know my કે ભાઈ આ time માં હું આવી રીતના I'll figure it out. તો એ ટાઈમમાં કમ્યુનિટી સપોર્ટ ને એ બધું કહેવા જઈએ ને તો it played a beautiful part in that time of my journey કે ભાઈ I was all pumped up. I was never thought કે ભાઈ મેં આ શું લીધું એમ I was always excited કે ભાઈ હા ચલો આ ટ્રેનિંગ ક્યારે મારી જોબની પછી હું ક્યારે જમ્પિંગ કરી દઈશ આમ ફટાફટ So I was always excited to કે હા ચલો હવે મારે સ્ટાર્ટ કરવાનું છે હવે I used to count the days literally like આપણા મોબાઈલમાં કેલેન્ડર હોય ને so I used to count okay because I knew કે મારી ટ્રેનિંગ ક્યારે પતતી હતી એમ so I used to count the days okay હવે 1 month to go 15 days to go and then like last 2-3 days I was so nervous and excited like okay yay I'm coming back I know now what I'm doing and blah 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 that way so yeah ને શ્રુતિ તમે બધાને શું મેસેજ આપશો સ્પેશિયલી લાઈક ઘણા બધા ગુજરાતીઓ એ લોકો લાઈક ઘણા સ્કેપ્ટિકલ હોય એ લોકોને થતું હોય કે ઇવન ઘણા લોકો મને પૂછે કે લાઈક વાય ધેર ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ને એ ઇન્વેસ્ટમેન્ટ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે અને ઘણી વખત એ લોકો આપણા લાઈક 149 ફીસ છે એ લોકો એના સાથે કન્ફ્યુઝ થઈ જાય કે આ ઇન્વેસ્ટમેન્ટ છે સો લાઈક તમે શું કહેશો કે કોઈ પાસે બજેટ હોય તમારો સ્પેસિફિક બજેટ તો સ્ટાર્ટ કરી શકો એટલે તમે શું મેસેજ આપશો એમને ઇન્સ્પાયર કરવા માટે જે ફેન સીટર છે ઘણા લોકો બેઠેલા હોય ને I would say એક તો first of all let's clear one thing કે જે 149 છે ને એ તમને ટોટલ ક્લિયર પિક્ચર આપે છે કે ભાઈ બિઝનેસ આ શું છે કે રીતના રન કરે છે what are the strategies involved what are the high ticket products involved અને તમારું compensation plan કે રીતના વર્ક કરે છે એના માટે છે હવે એક સારું સિમ્પલ એક્ઝામ્પલ તમે મૂવીનું ટ્રેલર યુટ્યુબ પર જોઈ લો છો બરાબર છે અને જ્યારે થિયેટરમાં મૂવી જોવા જાઓ તો તમે પે કરો છો નો મેટર વોટ ચલો સબસ્ક્રિપ્શનમાં તમે નેટફ્લિક્સ પર બી જુઓ પણ એ તો મંથલી તમે પે તો કરો જ છો ને ક્યાં નથી કરતા બરાબર છે બટ ધેન વેન યુ ડોન્ટ લાઈક ધ મૂવી યુ કાન્ટ ગો ધેર એન્ડ આસ્ક કે ભાઈ હા મને પૈસા પાછા આપો મારું મૂવી મને ના ગમ્યું તમારું બરાબર યુ કાન્ટ સે ધેટ યુ આર ઓકે વિથ ધેટ અને જ્યારે 149 તમે પે કરો છો that is actually refundable within 30 days so why don't you try get information when you get information and then you decide કે ભાઈ આ તમારા માટે છે કે નહીં it is not કે ભાઈ તમારા એ 149 કોઈ લઈ લેશે કેવી રીતના that is why you get like 30 days and 30 days not a short amount of time it is like 30 days you can explore do research do your due diligence within 15-20 days you can do it but depending on person that's why we give like 30 days ke bhai tamari jode total 30 days to decide whether this is right fit for you or not કેમ કે honestly business બધા ના કરી શકે એના માટે એક માઇન્ડસેટ જોઈએ અને જો માઇન્ડસેટ ના હોય ને તો you can't do it એ હકીકત વસ્તુ છે રાઈટ ઓન ટોપ ઓફ ઇટ ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીના લોહીમાં જ બિઝનેસ હોય બરાબર છે એન્ડ ધેન યુ એક્સપેક્ટ કે ભાઈ તમે આટલા બધા બિઝનેસ આપણે જનરલ વેમાં વિચારીએ તો કોઈ બી બિઝનેસ આપણે લઈએ ને બરાબર છે ટ્રેડિશનલ બિઝનેસ કે ફિઝિકલ બિઝનેસ કહો તમે ગમે તે કહો આપણે જયારે લઈએ તો નહીંથી 300 થી 400 હજાર ડોલર આપણે એમાં સ્પેન્ડ કરીએ છીએ બરાબર છે વિધાઉટ ઇવન ફ્લિન્ચિંગ કે ભાઈ ઓ માય ગોડ આટલા બધા છે યુ નેવર થોટ લાઈક કેમ કે એ માઇન્ડસેટ છે કે ભાઈ હા બિઝનેસમાં આટલા તો ઇન્વેસ્ટ કરવાના જ હોય પણ જયારે ઓનલાઈન બિઝનેસ ની વાત આવે તો 149 બી બહુ બધા લાગે business too but it is not like કે ભાઈ હા ઓનલાઈન છે એટલે ફ્રી હોય ના બિઝનેસ ને રીતના જ કામ કરે કોઈ બી બિઝનેસ હોય ઇન્વેસ્ટમેન્ટ હોવાનું જ છે એ તમારે છે ને મગજમાં લઈને ચાલવાનું બિઝનેસ છે ઇન્વેસ્ટમેન્ટ હશે પણ હા પ્રો આમાં એ છે કે ભાઈ તમને બિઝનેસમાં જે તમે 300 થી 400 હજાર કરો છો ને એની જગ્યાએ આમાં તમને probably how much 1/10 or 1/8 or something investment ઇનથી બી ઓછું હશે if you calculate it it is not even that much
ઓન ટોપ ઓફ ઇટ તમે Yeah. ફિઝિકલ બિઝનેસ લો છો, તમારે જે સ્ટોર કે જે રેન્ટ પર જે શોપ કે જેવી કો પ્લેસ લીધી છે એનું મંથલી રેન્ટ તમારે પે કરવાનું, બિલ્સ હોય, માર્કેટિંગ નું એ હોય, બરાબર છે, તમારી વેબસાઇટ નું અલગથી હોય. ઇફ યુ કેલ્ક્યુલેટેડ ધેટ ઓલ થિંગ, તમારે ખર્ચો નહીં તો કેટલો બધો વધી જાય છે. જ્યારે આમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ બી ઓછું છે, ઓન ટોપ ઓફ ઇટ તમારે જે ઓવરહેડ કોસ્ટ છે દેટ ઇઝ લાઈક નોટ એટ ઓલ. એ રીતના જોવાય, કેમ કે ઓનલાઈન છે, યુ કેન ડુ ઇટ ફ્રોમ યોર ફોન, ફ્રોમ યોર લેપટોપ. તમને ફ્લેક્સિબિલિટી પૂરી છે કે ધારો કે તમે રાતના વર્ક ઓન યોર બિઝનેસ ઓર સવારના વહેલા વર્ક ઓન યોર બિઝનેસ. મને પૂછો તો હું યુઝ્યુઅલી આવી રીતના જેમ મેં કીધું કમ્યુટ કરતા કરતા કરું છું, અને બીજું જે બી કામ હોય રાતના મારા હસબન્ડ ને મારી ડોટર સુઈ જાય એ પછી હું કરું છું. એટલે આઈ હેવ ફૂલ ફ્લેક્સિબિલિટી કે ક્યારે મારે કરવું છે, અને એ તમારા ઉપર છે. પછી ઇટ કેન નોટ બી લાઈક કે ભાઈ હા કોઈ કહે કે ના તાર કરવું છે, તાર કરવું પડશે, એવું નથી. તમારી ઉપર કોઈ ટાઈમ બાઉન્ડ નથી, એ તમારા ઉપર છે તમારે કઈ રીતના તમારો બિઝનેસ ફ્લરિશ કરવો છે ને કેટલા ટાઈમમાં કરવો છે. દેટ ઇઝ વેરી ફ્લેક્સિબિલિટી કમ્સ ને. હવે ધારો કે મેં જેમ કીધું કે મેં 6 મંથ સ્ટાર્ટિંગમાં કંઈ જ નતું કર્યું, દેટ વોઝ બ્રેક પીરિયડ, બટ આઈ વોઝ ઓન ધ બેક હેન્ડ, આઈ વોઝ વર્કિંગ એન્ડ ફિગરિંગ ઇટ આઉટ કે ભાઈ હું કેવી રીતના મેનેજ કરીશ, રાઈટ. સો it is a very good opportunity. તમે અંદર આવીને જોવો, you have a huge community to support you. On top of it there are બધા જ રિયલ પીપલ છે ને બધાની જર્ની રિયલ છે, કોઈ એમને નથી. અને વેન યુ ગો એન્ડ સી, કેમ કે મેં કન્વેન્શન એક અટેન્ડ કરેલું છે અને મેં ફેસ ટુ ફેસ લોકોને જોયા છે, રાઈટ. અને જે ટાઈમે મેં અટેન્ડ કર્યું ને, આઈ ફેલ્ટ સો પ્રાઉડ એન્ડ ગ્રેટફુલ કે હું આવી કમ્યુનિટી જોડે જોડાયેલી છું કે જે લાઈક દે આર ચેન્જિંગ લાઈફ્સ ઓફ પીપલ where they can actually achieve their dreams without even stepping out of their comfortable place. So why not? You just have to explore. That is the main important part. And please explore it with open mind. Don't think કે ભાઈ set mind નહીં રાખતા કે ના હવે આના પછી તો કઈ જ નહીં થાય, આના પછી તો don't assume, please. Be open. Explore everything. If you have questions, ask your mentor, ask Rashmita, ask anyone, right? They will always be there to help and guide you and clarify your doubt. But જો તમે પૂછશો ને ખાલી assume કરશો તો you might miss the biggest opportunity of your life where you can easily achieve your dream without missing out on anything. So that's all I wanted to say. Ki come inside, explore, don't assume, don't question anything, get inside. Any queries, anything, ask Rashmita, anyone in the community, and I am pretty sure anyone will be happy and more than grateful to have you with them. થેન્ક યુ સ્તુતિ, તમે બધું બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું. સો આઈ હોપ કે આપણે ઘણા બધાને ઇન્સ્પાયર કરીશું કે ઇટ્સ અ બિઝનેસ ને ઓબ્વિયસલી માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કીધું તેમ કોઈ પણ વસ્તુ કરવાનો હોય આપણે તમારે માઇન્ડસેટ હોવું જોઈએ, એને માઇન્ડસેટ ચેન્જ બી કરી શકાય તમારાથી. લાઈક મેં સ્ટાર્ટ કર્યું, મારા પાસે બિઝનેસ માઇન્ડસેટ નહોતું, પણ હવે ઇવન જોબ કરું છું તો આઈ સ્ટીલ લાઈક સ્વિચ નાઉ, આઈ હેવ નો પ્રોબ્લેમ. મને ખબર છે કે મારું બિઝનેસનું મારું એક બાઉન્ડ્રી છે, મારા જોબના માટે મારું પેલું છે. એટલે તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઘણું બધું થાય સ્પેશિયલી આ બિઝનેસમાં. તો સ્તુતિ તમે લાસ્ટ મેસેજ શું આપશો બધાને કે એમણે શું કરવું જોઈએ? લાસ્ટ મેસેજ જસ્ટ inspire everyone. Last message હું એ જ આપીશ, if you are a mom, if you can juggle lot of responsibilities, you can definitely do something for yourself. Of course you can do it. જો તમે એક બાળકને જન્મ આપીને એને નર્ચર કરી શકતા હોય તો આ કરવું કોઈ મોટી વસ્તુ નથી. As long as you have the zeal to go for it, you will definitely do it and come out with flying colors. There is no way that you can't do it. એટલે જ આપણને નથી કહેતા કે જે વુમન છે, જે મધર છે ને, they are like multitasker, multi-talented. You never know until you try it that what you can do and what you can achieve in your life. કેમ કે આપણે ઓલવેઝ કહીએ છીએ ને કે આપણું મગજ છે એ જ લિમિટેશન છે. જો તમે ઓપન મગજ રાખો તો there is no limitation which you cannot break through for your life. So yes, that's all I wanted to say. And anyone who is skeptical, thinking કે ભાઈ ના મારા માટે વર્ક કરશે કે નહીં, એ તમારા ઉપર છે.
જો તમે તમારા જાત પર બિલીવ કરો છો કે ના હું કરી શકીશ તો એ 110% તમારા માટે વર્ક કરશે જ. કોઈ એવો ચાન્સ નથી કે તમારા માટે વર્ક નહીં કરે. તમારા માટે તમારું માઇન્ડસેટ અને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું કરી લઈશ. અને તમે એટલું રાખો ને તો તમે જઈ શકશો. તો ધેટ્સ ઓલ આઈ વોન્ટેડ ટુ સે. થેન્ક યુ સ્તુતિ, તમે બહુ સરસ મેસેજ આપ્યો. તો આઈ હોપ કે બધાને આપણે ઇન્સ્પાયર કર્યું હોય અને બધા એક્શન લેશે. એન્ડ થેન્ક યુ તમે મારા પેજ પર આવવા માટે સ્તુતિ. સો ઇટ વોઝ લાસ્ટ મોમેન્ટ તમે કીધું ને તમે. થેન્ક યુ વેરી મચ. નો પ્રોબ્લેમ. બાય એવરીવન.